વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે વિશ્વામિત્રી એ મગરનું ઘર કહેવાય છે. મોટી સંખ્યામાં મગરો રહેતા હોય છે. વન વિભાગે આ વખતે એક મહિનામાં 20થી વધુ મગરોનું રેસ્ક્યુ કર્યું છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટી સંખ્યામાં મગરો દેખાતા હોય છે, જે મગરનું ઘર કહેવાતું હોય છે. આ વખતે વડોદરા શહેરમાં 24 જુલાઈના રોજ જે પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, આખા શહેરમાં જળબંબાકાર થઈ ગયો હતો. ત્યારે પાણીના રહેતા જીવો બહાર નીકળતા હોય છે. વડોદરા વન વિભાગ દ્વારા ચોમાસા દ્વારા વન્યજીવોનું રેસ્ક્યુ, તેમની જાળવણી અને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. છેલ્લા એક મહિનામાં વન વિભાગે 20થી વધુ મગરને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે વડોદરા વન વિભાગ ખાતે તમામ વન્યજીવોનું રેસ્ક્યુ કરવામાં આવે છે. સિઝનની વાત કરીએ તો વન વિભાગમાં 24/7 રેસ્ક્યુની કામગીરી તેમજ વન્યજીવોની જાળવણી તેમજ ટ્રીટમેન્ટની કામગીરી કરવામાં આવે છે. પણ મોટાભાગે વરસાદની સિઝન હોય, ફ્લડના હિસાબે મગરો જ્યારે એમના હેબિટાટમાંથી બહાર આવી જતા હોય છે, ત્યારે આ વર્ષે છેલ્લા લાસ્ટ વોકડા જે ગઈ તારીખ સુધીમાં 20 મગર આપણા રેસ્ક્યુ કરાયેલા હતા અને કુદરતી રીતે એને ફરીથી એના હેબિટાટમાં છોડવામાં આવ્યા છે.